નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવચ્ચાયાણમ, નમો લોય સવસાહુણમ. આચાર્ય કલ્પ પંડિત ટોડરમલજી રચિત આ રહસ્યપૂર્ણ ચિઠ્ઠી પર આપણો સ્વાધ્યાય ચાલુ છે. અને રહસ્યપૂર્ણ ચિઠ્ઠીની અંદર ત્યાં આગળ જે અનેક પ્રકારના મુમુક્ષુ સાધર્મી ભાઈઓએ સ્વાનુભવ સંબંધી જેટલા પણ પ્રશ્ન કર્યા હતા તેના પંડિત ટોડરમલજીએ જે ઉત્તર આપ્યા છે આગમના આલોકમાં, અને તે જે બધા ઉત્તર આપણને જોવા મળે છે તે આગમ અને અધ્યાત્મ બંને શૈલી દ્વારા સ્વાનુભવની આની અંદર ચર્ચા બતાવી છે. તો તેનું અહીંયા આગળ વર્ણન આપણે બધા જોઈ રહ્યા છીએ. તેની અંદર અનેક વિષયો બાદ છેલ્લે અંતિમ આપણે એ રીતે જોયું હતું કે જે સ્વાનુભવ થાય છે તે સ્વાનુભવની અંદર સવિકલ્પથી નિર્વિકલ્પ દશામાં એ જીવને સવિકલ્પની ભૂમિકાની અંદર કેવા પ્રકારના પરિણામો જોવામાં આવે છે અને ત્યારબાદ તેને અહીંયા આગળ અનુભવ થાય છે. તે વિધિ જોયા બાદ અહીંયા આગળ અનુભૂતિના અંદર તેનું મન જ્ઞાન કામ કરે છે તેની પણ આપણે ચર્ચા જોઈ રહ્યા છીએ. અહીંયા આગળ આપણે વાંચીએ છીએ 357 નંબરનું પેજ છે ગુજરાતીમાં. તમારા બધાનું જે હોય તે યથાયોગ્ય જોઈ લેજો. વળી આ સ્વાનુભવને મન દ્વારા થયો એમ પણ કહીએ છીએ, કેમ કે આ અનુભવમાં મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન જ છે, અન્ય કોઈ જ્ઞાન નથી. તેની આપણે ચર્ચા જોઈ હતી. મન દ્વારા જ થયો છે એમ કેમ કીધું? કારણ કે જે 5 જ્ઞાન છે તો છદ્મસ જીવને 5 જ્ઞાનમાંથી મતિ શ્રુત જ્ઞાનમાં જ આત્માની અનુભૂતિ થાય છે. બીજી બધી વાત પણ આગળ આવવા વાળી જ છે. એટલા માટે અને મતિ શ્રુત જ્ઞાન છે તે મનના નિમિત્તથી થાય છે. એટલા માટે ત્યાં આગળ મન દ્વારા થયો એમ કહેવામાં આવે છે. જુઓ, મતિ શ્રુત જ્ઞાન ઇન્દ્રિય થતા મનના અવલંબન વિના હોતું નથી, આ સિદ્ધાંત છે. પણ અહીં ઇન્દ્રિયને તો અભાવ જ છે. કેમ? કારણ કે 5 ઇન્દ્રિયના માધ્યમથી જો જ્ઞાનની પ્રવૃત્તિ કરશે તો તે રૂપી પદાર્થને જ જાણશે. હવે અહીંયા આગળ જે મન છે ને તે રૂપી અને અરૂપી બંને પદાર્થોને જાણે છે, એ સ્વયં કે છે. કારણ કે ઇન્દ્રિયોનો વિષય તો મૂર્તિક પદાર્થ જ છે. વળી અહીં મન જ્ઞાન છે, કારણ મનનો વિષય અમૂર્તિક પદાર્થ પણ છે. તેથી અહીં મન સંબંધી પરિણામ સ્વરૂપ વિશે એકાગ્ર થઈ અન્ય ચિંતાનો નિરોધ કરે છે. તેથી તેને મન દ્વારા થયું એમ કહીએ છીએ. સ્વરૂપ એકાગ્રતા કરે છે ત્યારે એની અંદર મન નિમિત્ત જોવામાં આવે છે. એટલા માટે મન દ્વારા થયું એમ કહેવામાં આવે છે. આ એના જેવી વાત છે કે જેમ આપણે બાળક સ્કૂલમાંથી ઉતરે બસમાંથી, તો અને પછી તે બસમાંથી ઉતરીને ઘરે આવે અને પૂછીએ કે ભાઈ કેવી રીતે આવ્યો, અન્ય કોઈ વ્યક્તિ પૂછે તો કે હું બસમાં આવ્યો. તમે બસમાં આવ્યો કે બસમાંથી ઉતરીને આવ્યો? હકીકતમાં તે બસમાંથી ઉતરીને આવ્યો, પરંતુ કહેવામાં શું આવશે, ભાષા શું કહેવામાં આવશે કે ભાઈ બસમાં આવ્યો. બરાબર કે નહીં? ત્યાં આગળ આપણને ખ્યાલ આવી જાય છે કે બસમાંથી ઉતર્યો તો એની પહેલા બસનું અવલંબન હતું, પણ હવે બસનું અવલંબન છોડ્યું તો હું બસમાં જ આવ્યો એવો ભાષાનો વ્યવહાર થાય છે. એવી રીતે જ્યારે અહીંયા આગળ આત્માને જ્યારે સમજીને એકાગ્ર થાય છે તો એકાગ્રતા રૂપ પરિણામ અહીંયા આગળ શ્રુત જ્ઞાનના જોવામાં આવે છે. અને શ્રુત જ્ઞાનના કેમ કીધા? કેમ કે શ્રુત જ્ઞાનમાં નયોની વ્યવસ્થા છે. અને અહીંયા આગળ કે છે કે શ્રુત જ્ઞાનમાં જે નયોની વ્યવસ્થા છે તો એટલા માટે ત્યાં આગળ જ્ઞાયક સ્વભાવને મુખ્ય કર્યો છે. અને જ્ઞાયક સ્વભાવને એને મુખ્ય કર્યો, એકાગ્ર કર્યો, એટલે ત્યાં શ્રુત જ્ઞાનની અંદર હજીના મનનો પ્રોસેસ ચાલુ છે. કારણ કે હજી મનનો પ્રોસેસ ચાલુ છે એટલે શું કે તે જ્ઞાન અહીંયા આગળ કહે છે કે મનનું એટલું અવલંબન લઈને અહીંયા આત્મસન્મુખ પરિણામ તેને કર્યા છે. આત્માને મુખ્ય કર્યો એટલે કે શુદ્ધાત્માને મુખ્ય કર્યો. તો આવી રીતે મુખ્ય ગૌણની વ્યવસ્થા શ્રુત જ્ઞાનમાં છે. અને તે એકાગ્ર થયો એટલે એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ, એટલે ત્યાં આગળ જે એકાગ્રતા આવી તો અહીંયા આગળ ત્યાં સુધી એકાગ્રતા છે તો ત્યાં આગળ મન પણ નિમિત્તના રૂપમાં છે.
અને તે પૂર્વક અનુભવ થયો એટલા માટે એમ કહેવામાં આવે છે કે મન દ્વારા થયો. હવે કે છે કે ત્યાં આગળ મન દ્વારા થયો તો મન વિશ્રામ પામ્યું કે ન પામ્યું? મન વિશ્રામ પામ્યું એ એટલા માટે કહેવામાં આવે છે કે ત્યાં આગળ હવે બુદ્ધિપૂર્વકનો વિકલ્પ ન રહ્યો. જ્યારે પરિણામ આત્મસન્મુખ સંબંધી થયા, સ્વરૂપમાં એકાગ્ર થયા, તો ત્યાં બુદ્ધિપૂર્વક વિકલ્પનો અભાવ થયો એટલે મનનું અવલંબન અંશે છૂટ્યું એમ કહેવામાં આવે છે. બાકી મનનું અવલંબન પૂરું સર્વથા છૂટ્યું નથી. કારણ કે જો મનનું અવલંબન સર્વથા છૂટી જાય તો ત્યાં આગળ કેવડી થઈ જાય. કેવડી ભગવાનને દ્રવ્ય મન છે પરંતુ ભાવ મન નથી. અને અહીંયા આગળ 12મા ગુણસ્થાન સુધી તે ગણધર ભગવાન પણ હોય અને એ અહીંયા આગળ સ્વરૂપમાં લીન થયા હોય તો તે પણ એમના મતિશ્રુત જ્ઞાનમાં જ લીન થયા હોય. અને સિદ્ધાંત એમ કહે છે કે મતિશ્રુત જ્ઞાનની પ્રવૃત્તિ હોય તો તેમાં અહીંયા આગળ તદ ઇન્દ્રિય ઇન્દ્રિય નિમિત્તમ તત્વાર સૂત્રનું સૂત્ર છે. તો તેની અંદર મનની નિમિત્તતા વગર મતિશ્રુત જ્ઞાન અહીંયા આગળ કહે છે કે પ્રવર્તન કરી શકતું નથી. એક એમ કેમ એક કમજોર છે. જ્ઞાન કમજોર છે એટલો ટેકો લેવો પડે છે. મનનું અવલંબન લીધું છે પણ મન પામે વિશ્રામ અનુભવ્યાકો નામ. ત્યાં આગળ કહે છે કે બુદ્ધિપૂર્વકના વિકલ્પો મટી ગયા. કારણ કે જે ચિત્ત છે, આ અગત્યની વાત તો એ છે કે જે ચિત્ત છે તેણે એકને જ વિષય બનાવ્યો છે. તો પંડિતજી અહીંયા લખે છે ને કે અન્ય વિકલ્પોથી તે વિરમી ગયો, અન્ય વિકલ્પોથી તે હટી ગયો. એટલા માટે કહે છે કે તે અહીંયા આગળ મન એટલું હટી ગયું એટલા માટે અહીંયા આગળ મન રહિત પણ કહીએ છીએ અને મન સહિત પણ કહીએ છીએ. વિવક્ષા ભેદ છે, બંને કથન કરવામાં કોઈ વાંધો નથી. બરાબર, એવી રીતે કીધું. સ્ક્રીન જરાક બતાવજો મને. અહીંયા આગળ જે કીધું કે અવળી અહીં મન જ્ઞાન છે કારણ કે મનનો વિષય અમૂર્તિક પદાર્થ પણ છે. તેથી અહીંયા મન સંબંધી પરિણામ સ્વરૂપ વિશે એકાગ્ર થઈ અન્ય ચિંતાનો નિરોધ કરે છે. તેથી તેને મન દ્વારા થયું એમ કહીએ છીએ. જો એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ મોક્ષ શાસ્ત્ર અધ્યાય 8 સૂત્ર 27 એવું અહીંયા આગળ ધ્યાનનું પણ લક્ષણ એવી અનુભવ દશામાં સંભવે છે. બહુ ક્લિયર કર્યું છે. વળી સમયસાર નાટકના કવિતામાં પણ કહ્યું છે કે વસ્તુ વિચારત ધ્યાવતે મન પાવે વિશ્રામ રસ સ્વાદત સુખ ઉપજે અનુભવ યાકો નામ. અહીંયા આગળ પણ એનો આધાર આપ્યો કે મન પામે વિશ્રામ. અહીંયા આગળ મનનો અર્થ બુદ્ધિપૂર્વકના વિકલ્પ એમ સમજવું. ત્યાં આગળ શું થઈ ગયું કે જેટલા વિકલ્પનો અભાવ થયો તો ત્યાં આગળ બુદ્ધિપૂર્વક રસ ઉત્પન્ન થયો, સુખ ઉત્પન્ન થયું. અને જે સુખ ઉત્પન્ન થયું તેને જ અહીંયા આગળ અનુભવ કહેવામાં આવે છે. આત્માનો અનુભવ થાય તો જ્ઞાનમાં ખબર કેવી રીતે પડે? તો કે છે કે આજે અતિન્દ્રિય આનંદ અને સુખ ઉત્પન્ન થયું ને તેના પરથી જ આપણને ખબર પડે કે તે અનુભવ થયો. જેમ દાખલા તરીકે આપણે કેરી ખાધી કે કારેલા ખાધા, ખબર કેવી રીતે પડે? તો કે જીવવા ઇન્દ્રિય ઉપર જ્યારે તે જે પદાર્થ મૂકવામાં આવ્યો તો તેનો જે ટેસ્ટ આવ્યો તેના પરથી તે પદાર્થની ખબર પડી કે ભાઈ આંખ બંધ કરીને અહીંયા આગળ કોઈ મોઢામાં અહીંયા આગળ કહે છે કે કેરીનો ટુકડો મૂકે તો સ્વાદ શેનો આવ્યો? તો કે સ્વાદ મીઠાશનો આવ્યો. તો તે મીઠાશના સ્વાદ પરથી મને એ ખબર પડી કે મેં કેરી ખાધી. અહીંયા આગળ સ્વાદ કોનો આવ્યો? તો કે કારેલાનો આવ્યો. તો કારેલાના સ્વાદ પરથી ખબર પડી કે હજી હું કારેલો જ ખાઉં છું. એવી રીતે અહીંયા આગળ સ્વાદ આકુરતાનો આવે છે, મિથ્યા સંબંધી વિકલ્પ વાળા આકુરતાનો સ્વાદ આવે છે તો ખબર પડે કે હજી સમ્યક દર્શન થયું નથી. અને જો સ્વાદ અતિન્દ્રિય આનંદના વેદનનું આવે છે તો એના પરથી ખબર શું પડી કે મને સમ્યક દર્શન થયું છે. સાંભળજો, આનંદની પર્યાય અલગ છે અને સમ્યક દર્શનની પર્યાય અલગ છે. જે સમ્યક દર્શન છે તે શ્રદ્ધા ગુણનું નિર્મલ પરિણમન છે. આનંદ છે તે પર્ટિક્યુલર ખરેખર કોઈ એક ગુણની પર્યાય નથી પરંતુ અનંત ગુણોની અભેદરૂપ એક રસરૂપ પર્યાય, તેને અહીંયા આગળ આનંદ અને આહલાદ કહેવામાં આવે છે. તો થયો આહલાદ અને એના પરથી નક્કી શું કર્યું? એના પરથી નક્કી કર્યું સમ્યક દર્શનને. કારણ કે શ્રદ્ધા ગુણનું જે પરિણમન છે તે સૂક્ષ્મ છે, મતિશ્રુત જ્ઞાનનો વિષય નથી. અહમપણું જે છે તે કઈ એવી રીતે એ વેદનનો વિષય નથી. અહમપણું તો અહમપણાનો વિષય છે, તે શ્રદ્ધાનો વિષય છે.
અને જે ખ્યાલ આવે છે તે વેદન પરથી ખ્યાલ આવશે. એટલા માટે વેદન પ્રધાન છે. અને વેદન શેમાં થશે? એક જ્ઞાનમાં થશે. પણ કોનું થશે? આનંદનું થશે. તો નિર્ણય કોનો થશે? સમ્યક દર્શનનો થશે. જગતની અંદર કોઈને પરિણામોમાં શાંતિ જેવું પણ લાગે, અને શાંતિ શાંતિ લાગે તો એને એમ થઈ જાય કે મને સમ્યક દર્શન થઈ ગયું, મારો ઉપયોગ આત્મામાં લાગી ગયો. ન લાગે એવું તો છે નહીં. જીવ છે, આત્મા છે, સંઘની પંચેન્દ્રી છે, તો અનુભવ તો થઈ શકે છે, પરંતુ તેને શાંતિનું એકલું વેદન થાય તો તે અલગ વાત છે. ત્યાં આગળ કસાયો મોડા પડ્યા છે, પાતળા પડ્યા છે. અને જે આનંદ આવે છે તો કે છે કે તેનું વેદન અલગ છે. શાંતિ છે તે ચારિત્ર ગુણનું પરિણમન છે, અહમપણું છે તે શ્રદ્ધાનું પરિણમન છે. પણ આ બંનેથી જુદું કયું પરિણમન છે? એક આનંદનું પરિણમન છે. તો કે છે કે એ ખબર કેવી રીતે પડે? પડે ને, કેમ ના પડે? તમે અત્યાર સુધી કોઈ એવું ફ્રૂટ હોય કે જે ન ખાધું હોય. હવે માની લો કે મેં બ્લુબેરી ખાધી જ નથી, અમારા ઇન્ડિયામાં ન મળે તો માની લો કે એક્ઝામ્પલ, હવે બ્લુબેરી ખાધી જ નથી, અને જે દિવસે હું સમજો કે બ્લુબેરીનો ટેસ્ટ કરું તો મને ખબર પડે કે ના પડે કે અત્યાર સુધી મેં આ ખાધું નથી? બરાબર કે નહીં? કહેવાનો મતલબ કેવી રીતે ખબર પડી? તો કે ભાઈ મેં પહેલી વાર ખાધી ને, ત્યારે અત્યાર સુધીના જેટલા મેં ટેસ્ટ લીધા હતા તો તે બધા સફરજનનો બી ટેસ્ટ લીધો હતો, કેરીનો પણ લીધો હતો, સ્ટ્રોબેરીનો પણ લીધો હતો, બરાબર કે નહીં? બધા અહીંયા આગળ ટેસ્ટ લઈ ચૂક્યો હતો. પણ જ્યારે મેં બ્લુબેરી ખાધી તો ખબર પડી કે આ એક એવી ચીજ છે કે જેનો અત્યાર સુધી મેં ટેસ્ટ લીધો નથી. તો એના પરથી બ્લુબેરીનો નિર્ણય થાય કે ન થાય? એવી રીતે અત્યાર સુધી મેં રાગ અને આકુરતાનો ટેસ્ટ લીધો હોય, તીવ્રતા કે મંદતાના રૂપમાં, તો કે છે કે તે બધા જ ટેસ્ટ અત્યાર સુધી કર્યા, પણ આ જ્યારે કોઈક અલગ પ્રકારનો જ્યારે વિશિષ્ટ આનંદ થયો ત્યારે મેં એનો ટેસ્ટ લીધો, તો ઓલા અત્યાર સુધી જેટલા ટેસ્ટ લીધા હતા એનાથી આ ટેસ્ટ કોઈ નિરાલો છે એવો આપણને ખ્યાલ આવે કે ના આવે? એના પરથી મને સમ્યક દર્શન થયું તેનો ખ્યાલ આવે. આ ટેસ્ટ મેન ચીજ છે, અને ટેસ્ટ તે જ્ઞાન કરે છે. એટલે આ જીવને સમ્યક દર્શન પણ થયું એવું પણ નિર્ણય કોને થશે? તો કે છે કે એવો નિર્ણય પણ અહીંયા આગળ જ્ઞાનને થશે. આમ જ્ઞાન બહુ સૂક્ષ્મ છે, બારીક છે, અને બહુ પ્રમાણિક છે. જેમ છે તેમ યથાવત, કે જેવું છે તેવું એને સ્વરૂપને અહીંયા આગળ બતાવી દે છે. જો આગળ હવે અહીંયા આગળ કે છે મનજનિત કહેવામાં આવે છે, કોઈ વિરોધ નથી, કારણ કે અહીંયા આગળ કે છે કે વિવક્ષા ભેદ છે. એ પ્રમાણે આ લીટી અગત્યની છે. મન વિના જુદા જ પરિણામ સ્વરૂપમાં પ્રવર્તતા નથી, તેથી સ્વાનુભવને મનજનિત પણ કહીએ છીએ. તેથી તેને અતિન્દ્રિય કહેવામાં અને મનજનિત કહેવામાં કંઈ પણ વિરોધ નથી, વિવક્ષા ભેદ છે. બરાબર? હવે આગળ જો વળી તમે લખ્યું કે, એટલે પત્રની અંદર, આત્મા અતિન્દ્રિય છે, તેથી અતિન્દ્રિય વડે જ ગ્રાહ્ય થઈ શકે. તો ભાઈ શ્રી, મન અમૂર્તિક પદાર્થને પણ ગ્રહણ કરે છે, કારણ કે મતિ શ્રુત જ્ઞાનનો વિષય સર્વ દ્રવ્યો કયા છે? તત્વાસૂત્રમાં કયા છે? મતિ શ્રુત યોનિર્બંધો દ્રવ્યેશ્વ સર્વ પર્યાય શું? એટલે શું કે મતિ અને શ્રુત જ્ઞાનનો વિષય શું છે? તો કે મતિ અને શ્રુત જ્ઞાનનો વિષય સર્વ દ્રવ્યો છે. જરા સાંભળજો, સૂત્ર છે ને ત્યાં આગળ એવી રીતે છે, મતિ શ્રુત જ્ઞાનનું એક સૂત્ર છે અને એક કેવળ જ્ઞાનનું સૂત્ર છે. મતિ શ્રુત જ્ઞાનના સૂત્રની અંદર આચાર્યદેવ કહે છે કે તેનો જે વિષય છે તે સર્વ દ્રવ્યો છે, પણ સાથે બીજી એક વાત કરી, અને કેટલીક પર્યાયો છે. ત્યારે અહીંયા આગળ કહે છે કે કેવળ જ્ઞાનનો વિષય સર્વ દ્રવ્ય અને તેની સર્વ પર્યાયો છે. બંનેમાં ફરક પડી ગયો? તો કે છે કે અહીંયા આગળ કહે છે કે મતિ શ્રુત જ્ઞાનનો વિષય સર્વ દ્રવ્ય કીધા, જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. તો કે છે કે તેનો વિષય સર્વ દ્રવ્ય છે, અને એની કેટલીક પર્યાયોને તે એ જાણશે. બરાબર ને? જેને કહેવાય. અને આ કેમ કેટલીક કેમ કીધી? કારણ કે વર્તમાનની કદાચ સામવ્યવહારિક પ્રત્યક્ષના રૂપમાં મતિ જ્ઞાન જાણશે. ભૂતકાળ અને ભવિષ્યકાળની પર્યાયો કેવી રીતે જાણશે? તો કે ભવિષ્યની અનુમાન દ્વારા જાણશે. ભૂતકાળની પર્યાયો કેવી રીતે જશે? તો કે ધારણા પ્રમાણે જાણશે. આવી રીતે અન્ય ટેકા લઈને કેટલીક પર્યાયો જાણશે. પણ કેવડી ભગવાન સમસ્ત દ્રવ્યના, સમસ્ત ગુણની, સમસ્ત ત્રણ કાળ સંબંધીની પર્યાયોને જાણે છે. ઠીક છે? બરાબર? હવે આ વાત અહીંયા આગળ કેમ લીધી? તો પંડિતજી એમ કહેવા માંગે છે કે આત્માનો અનુભવ કરવા માટે, સમ્યક દર્શન કરવા માટે એક કેવળ જ્ઞાન હોય તો જ હું સમ્યક દર્શન કરી શકું, એક એવું નથી. જરા સમજજો શું કહેવા માંગે છે. તારી પાસે વર્તમાનમાં કયું જ્ઞાન છે? કારણ કે કોઈ જીવને 13મા ગુણસ્થાને સમ્યક દર્શન થાય એવું નથી. જરા સમજ્યા કેવા નથી? કારણ કે સમ્યક દર્શન વગર તો આગળના ગુણસ્થાનો પણ કેવી રીતે ચડશે?
પરંતુ સમ્યક દર્શન માટે કે છે કે આટલું જ્ઞાન કે પર્યાપ્ત છે. અહીંયા આગળ એમ બતાવવા માંગે છે કે આટલું જ્ઞાન પર્યાપ્ત છે અને આટલું જ જ્ઞાન છે તે 6 દ્રવ્યોનો નિર્ણય કરી શકે. તો કે 6 દ્રવ્યોને જાણવા કેવી રીતે જાય? કે સાંભળ, કે આગમ પરોક્ષ વડે બાકીના દ્રવ્યોની એક ઓળખાણ કરી નાખશે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, તેનો કેવી રીતે નિર્ણય કરશે? આગમ પરોક્ષ જ્ઞાન વડે. જૈન દર્શનની અંદર આગમ પરોક્ષ જ્ઞાન એટલે ખ્યાલ આવે છે, શાસ્ત્ર વાંચીએ તેને આગમ કહેવાય. તેના માધ્યમથી તે પદાર્થનો નિર્ણય કર્યો તો તેને આગમ પરોક્ષ જ્ઞાન, એના વડે જાણ્યું એને કે જગતની અંદર બીજા પણ દ્રવ્યો છે. જીવ અને પૂતગલને કેવી રીતે જાણ્યા? તો પૂતગલ તે રૂપી પદાર્થ છે, આપણને અત્યારે એનો સ્કંધનો પરિચય છે, આપણી 5 ઇન્દ્રિયોના માધ્યમથી પણ તે સ્કંધ અહીંયા આગળ ખ્યાલમાં આવી રહ્યા છે. તો કે છે કે તે પૂતગલ દ્રવ્યનો આવી રીતે સ્કંધોને જોઈને નિર્ણય કર્યો. અને જીવને વેદનથી નક્કી કર્યું. હજી અનુભવ નથી થયો પણ તે ફિલિંગ્સ વાળો છે. જેમ આપણે જોઈએ ને કે ભાઈ આ મોબાઈલ છે તો મોબાઈલની અંદર ફિલિંગ્સ નથી, બરોબર કે નહીં, જેને કહેવાય. પરંતુ અહીંયા આગળ કહે છે કે અહીંયા આમ કરીએ તો કે છે કે અહીંયા આગળ કઈ ફિલિંગ્સ થાય છે, એના પરથી કોનો નિર્ણય કર્યો? તો કે જીવ દ્રવ્યોનો નિર્ણય કર્યો. આમ જીવ દ્રવ્યોનો ફિલિંગ્સથી નિર્ણય કર્યો, પૂતગલ દ્રવ્યોને ઇન્દ્રિયોના માધ્યમથી નિર્ણય કર્યો અને બાકીના 4 દ્રવ્યોને આગમ પરોક્ષ જ્ઞાન વડે નિર્ણય કર્યો. પંડિતજી કહે છે કે આ બધા નિર્ણય તારા સાચા છે અને 6 દ્રવ્યોનો નિર્ણય તારે કેવળ જ્ઞાન હોય તો જ અહીંયા આગળ કે છે કે નિર્ણય થાય, જરૂર નથી. તમારી પાસે મોબાઈલ કોઈ ખાનામાં મૂકેલો છે, બરાબર કે નહીં? હવે રૂમની બધી જ લાઈટો ચાલુ કરો તો જ મોબાઈલ અહીંયા આગળ દેખાય, જરૂરી નથી. તમે ટોર્ચ લઈને પણ તે મોબાઈલને ખાના આગળ જ લગાડો, જ્યાં મોબાઈલ છે ત્યાં આગળ જ લગાડો, તો બોલો તે મોબાઈલનું જ્ઞાન થઈ જાય કે મોબાઈલ મળી જાય કે નહીં? તો કે છે કે આટલી ટ્યુબલાઇટ થી પણ મોબાઈલ આપણને પકડાઈ જાય છે. એમ આટલા જ્ઞાન વડે પણ તને અહીંયા આગળ પકડાઈ જશે, કારણ કે ઓલો ભલે ઓછો પ્રકાશ આપે છે પણ તે મોબાઈલને કવર કરી લે છે. એમ મતિશ્રુત જ્ઞાન ઓછા પ્રકાશ વાળું પણ છે, છતાં પણ કે છે કે તે 6 દ્રવ્યને આવી રીતે કવર કરી લે છે, એમ કહેવા માંગે છે. બરાબર. હવે જોવો આગળ. વળી તમે, હવે બીજો પ્રશ્ન, વળી તમે પ્રત્યક્ષ પરોક્ષનો પ્રશ્ન લખ્યો, પણ ભાઈ શ્રી સમ્યક્ત્વમાં તો પ્રત્યક્ષ પરોક્ષના ભેદ નથી. આ બરાબર સમજ. શું કીધું? પ્રત્યક્ષ અને પરોક્ષ એ કે છે કે સમ્યક દર્શન, વ્યવહાર સમ્યક દર્શન, એ જે ભાઈએ પ્રશ્ન પૂછ્યો હતો ને એનું એમ કેવું છે કે શું વ્યવહાર સમ્યક દર્શન પરોક્ષ અને નિશ્ચય સમ્યક દર્શન પરોક્ષ એવું છે? જે ભાઈએ પ્રશ્ન પૂછ્યો છે તેવો આ પ્રમાણેનો પ્રશ્ન છે કે વ્યવહાર સમ્યક દર્શન તે પરોક્ષ અને નિશ્ચય સમ્યક દર્શન તે પ્રત્યક્ષ એવું છે. તો અહીંયા આગળ કે છે કે તમે પ્રત્યક્ષ પરોક્ષનો પ્રશ્ન લખ્યો, પણ ભાઈ આ સમ્યક્ત્વમાં તો પ્રત્યક્ષ અને પરોક્ષના ભેદ નથી, બરાબર ને? ચોથા ગુણ સ્થાને સિદ્ધ સમાન ક્ષાયિક સમ્યક્ત્વ થઈ જાય છે. તેથી સમ્યક્ત્વ તો માત્ર યથાર્થ શ્રદ્ધાન રૂપ જ છે. તે જીવ શુભ અશુભ કાર્ય કરતો પણ રહે છે, તેથી કાંઈ યથાર્થ પ્રદાન શ્રદ્ધાન ન હોય તેમ હોતું નથી. તેથી તમે જે લખ્યું છે કે નિશ્ચય સમ્યક્ત્વ પ્રત્યક્ષ છે અને વ્યવહાર સમ્યક્ત્વ પરોક્ષ છે, તે એમ નથી. સમ્યક્ત્વના તો 3 ભેદ છે, તેમાં ઉપસમ સમ્યક્ત્વ અને ક્ષાયિક સમ્યક્ત્વ તો નિર્મળ છે, કેમ કે તે મિથ્યાત્વના ઉદય રહિત છે, તથા ક્ષયોપસમ સમ્યક્ત્વ એ કે છે કે સમળ છે. હવે અહીંયા આગળ જરા સમજો. સૌથી પહેલા તો પ્રત્યક્ષ એટલે શું અને પરોક્ષ એટલે શું, તો તેની અહીંયા આગળ ન્યાય ગ્રંથોની અંદર તેની પરિભાષા આવી છે. અને અહીંયા આગળ એક બીજી રીતે સાદી પરિભાષા પણ એની છે, જે આપણે તત્વાર સૂત્રની અંદર શીખીએ છીએ, પણ જે ઇન્દ્રિય અને મનના નિમિત્તથી થવાવાળા જ્ઞાનને પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે, અને ઇન્દ્રિય અને મનના નિમિત્ત વિના થવાવાળા જ્ઞાનને પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. આ સામાન્ય પરિભાષા છે પ્રત્યક્ષ અને પરોક્ષ. હવે જીનાગમની અંદર બીજી રીતે પરિભાષા બતાવી છે, તો કે છે કે સ્પષ્ટ પ્રતિભાષાત્મકમ પ્રત્યક્ષમ અને અસ્પષ્ટ પ્રતિભાષાત્મકમ પરોક્ષમ. જે પદાર્થને અસ્પષ્ટપણે જાણે તેને અહીંયા આગળ પરોક્ષ કહેવામાં આવે છે, અને જે પદાર્થને સ્પષ્ટપણે જાણે તો તેને અહીંયા આગળ પ્રત્યક્ષ કહેવામાં આવે છે. હવે અસ્પષ્ટ અને સ્પષ્ટ એટલે શું? અગત્યની વાત એ કે વાત એ છે કે અસ્પષ્ટ એટલે શું કે તમે જ્યારે ઇન્દ્રિય અને મનનો ટેકો લો એટલે પદાર્થ તમારા માટે અસ્પષ્ટ થઈ ગયો, અને તમે ઇન્દ્રિય અને મનના ટેકા વિના જાણો તો તમારા માટે તે જે પદાર્થ જે છે તો
તો કે તે કેવો થઈ ગયો? તો કે અત્યંત સ્પષ્ટ થઈ ગયો. જે સ્પષ્ટ જ્ઞાન છે તેમાં પ્રગાઢતા છે, જે અસ્પષ્ટ જ્ઞાન છે તેમાં ધૂંધળાપણું છે. જરા સમજજો. જેમ દાખલા તરીકે એકદમ સરળ તમને દાખલો આપું કે આ કોઈ એક વ્હાઈટ પદાર્થ છે સમજો. હવે આ વ્હાઈટ પદાર્થ છે તો આપણે આપણા જ્ઞાનની અંદર આને વ્હાઈટ જોઈએ છે કે આ વ્હાઈટ કેવો છે? થોડો ઓફ વ્હાઈટ છે, પ્યોર વ્હાઈટ છે કે કેવો છે? તો આપણી પાસે શબ્દો પણ સીમિત છે અને આપણું જ્ઞાન પણ સીમિત છે. બરાબર કે મને મતલબ આપણે તો અત્યંત સ્થૂળ રૂપથી જોયું કે આ વ્હાઈટ પદાર્થ છે. હવે જુઓ, હવે આ જ પદાર્થને કેવળ જ્ઞાન કેવી રીતે જોશે? તો કે છે કે કેવળ જ્ઞાન આને શું જોવે છે? એટલે કે છે કે કેવળ જ્ઞાન પણ આને વ્હાઈટ જોવે છે, પણ વ્હાઈટની ઘનતા, વ્હાઈટની માત્રા, વ્હાઈટની તારતમ્યતા એ બધું આપણા જ્ઞાનમાં પકડાય છે. બરાબર ને? બહુ અત્યંત સ્થૂળ તમે એના અલગ અલગ જેને કહેવાય ને કે શેડ પડે એને તમારું જ્ઞાન પકડશે. શું સૂક્ષ્મ શેડ પડે એના જ્ઞાન તમારા પકડે? કદી પણ ના પડી શકે. કેમ? કારણ કે જરા સ્પષ્ટની પરિભાષા સમજજો. કેવળ જ્ઞાનની અપેક્ષાએ સ્પષ્ટની વાત કરું છું. કારણ કે આ જે વ્હાઈટ છે ને, તો એક પૂદગલ દ્રવ્યના વર્ણ ગુણની જે પર્યાય થાય એની અંદર જેટલા પણ અવિભાગ પ્રતિચ્છેદ પડે છે તે બધા સહિત તે કે છે કે આને જાણે છે, એને કહેવાય સ્પષ્ટ. આના કેવળ જ્ઞાનનું સ્પષ્ટ એમ. બરાબર ને? અત્યંત એનું કેટલો જેને કહેવાય કે ક્લિયર કલર છે ને, એની ક્લિયરિટી કેટલી છે તો કે છે કે તે કોણ જાણશે? તો કે છે કે તે કેવડી ભગવાન જાણશે. આપણે જે ચક્ષુથી જાણીએ છીએ બહુ સ્થૂળ જાણીએ, સ્થૂળ નહીં ઘણું સ્થૂળ જાણીએ છીએ, અને કેવડી ભગવાન જાણશે તો ઘણું સ્પષ્ટ પ્રગાઢત્વ લઈને જાણે છે. કારણ કે એમને તો ટોટલી આવરણ નીકળી ગયું છે. આપણે તો જેટલો ક્ષયોક્ષમ હશે વ્હાઈટ સંબંધીનો એટલું જ પકડશે, કેમેરો આપણો એટલો જ પકડશે. અને કેવડી ભગવાનનો કેમેરો તો કે છે કે આના અવિભાગ પ્રતિચ્છેદ સાથે આની અનંતી પર્યાયો પહેલાની કઈ, અનંતી પર્યાયો પછીની કઈ, અને આ બધી વર્તમાનવત એક સાથે એક સમયમાં સ્પષ્ટપણે જાણે. કેવળ જ્ઞાનની વાત કરું છું. એટલે આની જે ક્લિયરિટી જે છે કેવળ જ્ઞાનની, બરાબર કે નહીં, તેની ક્લિયરિટી જો એકદમ સિમ્પલ. એપલની ક્લિયરિટી અને ઓલો ઓપ્પો પોપો આવે છે ને તમારો, તો કે છે કે ઇન્ડિયામાં, તો કે છે કે એની ક્લિયરિટીમાં કેટલો ફરક? હવે જ્ઞાનમાં પકડાય છે કે નહીં? ભાઈ ઘણો એ ફરક. એટલે કે કોઈ કમ્પેરિઝન કરવા જેવી નથી. ઓલા 5,000 ને 8,000 ના પણ સ્માર્ટફોન આવે અને અહીંયા સીધા લાખ રૂપિયાના બી આવે. તો બંનેમાં ફરક શું છે? કે બંનેમાં ક્લિયરિટીમાં ફરક છે. ઠીક છે, ખ્યાલ આવે કે નહીં? આનું પિક્ચર કેવું આવે સ્ક્રીન ઉપર? ફર્સ્ટ ક્લાસ આવે. અને આનું પિક્ચર કેવું આવે? આમ જરા થોડુંક ખ્યાલ આવે? ડોટ ડોટ બી દેખાય, ધૂંધળું બી દેખાય, જેમ આપણે ઝૂમ કરીએ તો ફાટી જાય જલ્દી, એવી ટાઈપનું આવે કે નહીં? તો આપણું મતિશ્રુત જ્ઞાન એવું છે, ઓપ્પો પોપો છે. અને અહીંયા આગળ કહે છે કે કેવળ જ્ઞાન કેવું છે? તો કે છે કે એપલ છે. હવે બરાબર, હવે અગત્યની વાત સાંભળો. ભલે તમારો ઓપ્પો પોપો કે છે કે એવું ધૂંધળું આપે, અને અહીંયા આગળ કે છે કે એપલ બહુ ક્લિયરિટી ફોટો આપે, પણ તમે મને એમ કહો એ ઓપ્પો પોપો પણ ઓલા ભાઈનો ફોટો પાડી લેશે કે નહીં પાડી લે? એ ફોટો તમે સમજાવું શું કે માંગુ છું? શું એવું બને કે ફોટો તો પાડે છે ભાઈનો અને આવી જાય બેન? એ કે એવું ઉલટું બતાવે? એ કે ના, ભાઈનો ફોટો પાડે છે તો ભાઈનો બતાવશે, બહેનોનો નહીં બતાવે. પરંતુ ભાઈનો ધંધડો બતાવશે, પણ ભાઈનો બતાવશે, એની ઓળખાણ તો એ કરી આપશે. અને ઓલો એપલ શું કરશે કે એની જે સ્ક્રીન ઉપર જે છે તે ફોટો કેવો આવશે? એકદમ સ્પષ્ટ, એકદમ સરસ. બરાબર. પરંતુ મારે કોઈ વ્યક્તિને ઓળખવા છે તો એપલના ફોન પરથી પાડેલા ફોટા પરથી જ ઓળખી શકું એવું જરૂરી છે કે ના ઓલા ઓપ્પોના ફોન પરથી પણ ઓલા ભાઈની મને ઓળખાણ થઈ જાય છે કે નહીં? તો કે છે કે મને એનાથી પણ ઓળખાણ થઈ જાય છે. ક્લિયરિટીમાં ફરક છે પણ વસ્તુમાં ફરક નથી. એવી જ રીતે મતિશ્રુત જ્ઞાનની અને કેવળ જ્ઞાનની ક્લિયરિટીમાં ફરક છે, પરંતુ તે વસ્તુને જાણે છે તેમાં કોઈ ફરક નથી. એવી રીતે પરોક્ષ જ્ઞાન અને પ્રત્યક્ષ જ્ઞાન, જે મતિશ્રુત જ્ઞાન તે પરોક્ષ જ્ઞાન છે અને કેવળ જ્ઞાન છે તે પ્રત્યક્ષ જ્ઞાન છે. તો બંનેની ક્લિયરિટીમાં ફરક છે, પણ જે પદાર્થનો ફોટો ખેંચે છે તેમાં અહીંયા આગળ કોઈ ફરક નથી. બરાબર કે મતલબ? આવી રીતે પંડિતજી ક્યાં લઈ જવા માંગે છે ખબર છે? કે ભલે તારી પાસે મતિશ્રુત છે ને, પણ તારે આ મતિશ્રુતથી જ તારો નિર્ણય કરવાનો છે. તારે એની જેમ આ દાખલાને ફરીથી બીજી રીતે દાખલો લઈ શકીએ કે ઓલો ઓપ્પો વાળો પણ ફોન ઉપર વાત કરે છે અને એપલ વાળો બી વાત કરે છે. મને એમ કહો, વાત કરવામાં એને પ્રોબ્લેમ શું આવે? એને વાત જ કરવી છે ને, સામે વાળા વ્યક્તિને વાત જ કરવી છે. તો કે છે કે વાત થઈ જાય છે કે એનું પ્રયોજન સદાઈ જાય છે કે નહીં? એમ મતિશ્રુત જ્ઞાનથી આત્મા જોડે વાત કરવી છે, એનું પ્રયોજન સદાઈ જાય છે ને, તો બસ કે તારે
મારી પાસે કેવળ જ્ઞાન હોય, મારી પાસે અહીંયા આગળ પૂર્ણ જ્ઞાન, એક બધું જવા દે. તારી પાસે મતિ શ્રુત છે, એ જ વર્તમાનમાં સાધન છે ને એનાથી તું તારા આત્માની વાત કરી લઈશ. બરાબર, એ વાતની પ્રધાનતા અહીંયા આગળ કરે છે. જો સ્ક્રીન, હવે આગળ 3 વાત કરી છે એમને કે ભાઈ સમ્યક દર્શનમાં પોઝિશન શું છે, કે સમ્યક દર્શનની અંદર તો કે છે કે શ્રદ્ધા છે, અને પ્રત્યક્ષ અને પરોક્ષનો ભેદ શેમાં છે? એ કે પ્રત્યક્ષ અને પરોક્ષનો ભેદ અહીંયા આગળ જ્ઞાનમાં જોવામાં આવે છે. એ કે શ્રદ્ધા પ્રત્યક્ષ કે પરોક્ષ હોતું નથી. શું કહેવા માંગે છે કે મતિશ્રુત જ્ઞાનમાં જે આત્માનો અનુભવ થયો, તો કે છે કે તે મતિશ્રુત જ્ઞાનમાં પણ આત્માનો જે ભલે અનુભવ થયો, પરંતુ ત્યાં આગળ જે શ્રદ્ધાનું પરિણમન છે તે તો શ્રદ્ધાનુરૂપ છે, અહમપણારૂપ છે. અને કેવળ જ્ઞાનની અંદર પણ શ્રદ્ધાનું પરિણમન છે તે કેવું છે? તો કે છે કે તે પણ અહીંયા આગળ કે છે કે અહમપણારૂપ છે. બરાબર, એમ કહેવા માંગે છે. હવે જો આગળ અહીંયા આગળ તેના 3 ભેદ બતાવ્યા કે ઔપસમિક સમ્યક્ત્વ, ક્ષયોપસમિક સમ્યક્ત્વ અને ક્ષાયિક સમ્યક્ત્વ. આવી રીતે કર્મોની સાપેક્ષતાથી અહીંયા આગળ કે છે કે 3 ભેદ જોવામાં આવે છે. અહીંયા આગળ કહે છે કે સમ્યક્ત્વમાં શ્રદ્ધા તરફથી પણ વાત કરીએ તો કે છે કે આવા 3 ભેદ પડશે. પ્રત્યક્ષ પરોક્ષના ભેદ અહીંયા આગળ સમ્યક્ત્વમાં પડતા નથી. હવે આગળ, હા, નીચેની શૈલી હવે જુઓ. સમ્યક્ત્વમાં કેમ કે સમ્યક્ત્વ મુનિના ઉદય સહિત છે, એ અહીંયા ક્ષયોપસમ સમ્યક્ત્વની વાત કરે છે કે ક્ષયોપસમ સમ્યક્ત્વની અંદર ચલમલ અગાઢ દોષ લાગે છે. કેવડી ભગવાન ગમ્ય તે દોષ છે, અને કંઈક એવું મલિન ક્ષયોપસમ સમ્યક્ત્વમાં એવી કોઈ મલિનતા જોવામાં આવે છે. અને ઔપસમિક સમ્યક્ત્વ અને ક્ષાયિક સમ્યક્ત્વ પૂર્ણ નિર્મળ છે. તો તે બધા શ્રદ્ધા તરફથી કર્મોની સાપેક્ષતાથી ઔપસમિક સમ્યક્ત્વ, ક્ષયોપસમ સમ્યક્ત્વ અને ક્ષાયિક સમ્યક્ત્વ એવા 3 ભેદ અહીંયા આગળ જોવામાં આવે છે. હવે આગળ જુઓ, પણ આ સમ્યક્ત્વમાં પ્રત્યક્ષ પરોક્ષના કોઈ ભેદ તો છે નહીં. શુભાશુભ રૂપ પ્રવર્તતા વા સ્વાનુભવ રૂપ પ્રવર્તતા ક્ષાયિક સમ્યક્તિને સમ્યક્ત્વ ગુણ તો સમાન જ છે. તેથી અહીંયા સમ્યક્ત્વના તો પ્રત્યક્ષ પરોક્ષ ભેદ ન માનવા, પણ પ્રમાણના પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપ 2 ભેદ છે. તે પ્રમાણ સમ્યક જ્ઞાન છે. તેથી મતિશ્રુત જ્ઞાન તો પરોક્ષ પ્રમાણ છે, અને અવધિમંતપર્ય અને કેવળ જ્ઞાન તે પ્રત્યક્ષ પ્રમાણ છે. આદ્ય પરોક્ષમ પ્રત્યક્ષ મન્યતઃ તત્વાર સૂત્ર અધ્યાય 1 સૂત્ર 11-12 એવું સૂત્રનું વચન છે. તેમજ તર્કશાસ્ત્રમાં પ્રત્યક્ષ પરોક્ષનું આવું લક્ષણ કહ્યું છે કે સ્પષ્ટ પ્રતિભાસાત્મકમ પ્રત્યક્ષમ, અસ્પષ્ટમ પરોક્ષમ. જે જ્ઞાન પોતાના વિષયને સારી રીતે નિર્મળ રૂપે સ્પષ્ટ જાણે તે પ્રત્યક્ષ છે, અને જે જ્ઞાન સારી રીતે સ્પષ્ટ ન જાણે તે પરોક્ષ છે. ત્યાં મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનના વિષય તો ઘણા છે. જો મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનના વિષય તો ઘણા છે, પરંતુ એક પણ જ્ઞેયને સંપૂર્ણ જાણી શકતા નથી. તેથી તે પરોક્ષ છે. જો આની અંદર શું કહે છે, આમાં એની પ્રવૃત્તિ બતાવી. આમ સાથે સાથે પંડિતજી મતિશ્રુત જ્ઞાનની હીનતા પણ બતાવે છે, સાથે સાથે કે તે અહીંયા આગળ તે એક જ્ઞેયને પણ અહીંયા આગળ કહે છે કે સંપૂર્ણ સારી રીતે જાણી શકતા નથી. કેમ? જુઓ અહીંયા આગળ, હા, આ સ્ક્રીન આમ જ રહેવા દેજો. જુઓ, દાખલા તરીકે સમજો કે આપણે રોટલીને જાણીએ કે ન જાણીએ. તો રોટલીને કેવી રીતે સૌથી પહેલા જાણી? થાળી ઉપર રોટલી આવી તો સૌથી પહેલા રોટલી થાળી પર આવી તો ગરમ છે કે ઠંડી છે ખબર પડી જાય? કે સૌથી પહેલા તમે રોટલી જાવો છો ને, રોટલી જોવો છો, તો રોટલી જે વખતે જોઈ તો તે તો ચક્ષુ ઇન્દ્રિયથી જોઈ. તો ચક્ષુ ઇન્દ્રિયથી તે રોટલીનો વર્ણ દેખાશે. હવે વર્ણ દેખાયો એટલે બાકીના બધા એના ધર્મો શું થઈ ગયા? કે સાઈડ ઉપર જતા રહે. હવે તમે રોટલીને જોવો છો તે વખતે અહીંયા આગળ ગરમ છે કે ઠંડી છે, એ કે છે કે એ તમારું જ્ઞાન કામ નથી કરતું, કારણ કે ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી તમે વર્ણ જોયો. હવે એના પછી તમે હાથ લગાડી. હવે જ્યારે તમે હાથ લગાડો છો ને ત્યારે અહીંયા આગળ કહે છે કે તે ગરમ છે તેનું જ્ઞાન થયું ને. હવે ગજબની વાત તો એ છે કે એ વખતે તમે રોટલીને નથી જોતા. બોલો, હવે આવું સર્વજ્ઞ ભગવાન સિવાય કોણ બતાવે? જયારે સમજાય છે, રોટલીને જોવો છો ત્યારે તે ગરમ છે એવું નથી દેખાતું, અને જ્યારે તમે થાળીમાં જ છે હાથ પણ અડાડો છો, રોટલીની સામે પણ જોવો છો. ગજબ તો એ છે કે રોટલીની સામે જોવો છો છતાં પણ તમને ગરમનો અહેસાસ છે સ્પર્શેન્દ્રિયના માધ્યમથી, તે વખતે તમે રોટલીને નથી જોતા. હવે આ કોણ કે? કેટલું બધું હીન છે એમ કહેવા માંગે છે પંડિતજી. એમ કહેવા માંગે છે કેમ? કારણ કે એક જ્ઞેયને પણ એ સરખી રીતે સારી રીતે નથી જોઈ શકતો. બરાબર? હવે જે વખતે તમે હાથ અડાડો છો તે વખતે રોટલી કેવી બની, એનો ટેસ્ટ કેવો છે એ ખબર પડે? ના પડે. કારણ કે તે વખતે વળી પાછી રોટલીને ક્યાં મૂકવી પડે? કે જીભ ઉપર મૂકવી પડે.
હવે જીભના માધ્યમથી જ્યારે તમે ટેસ્ટ લો છો ને, તો ટેસ્ટ લો છો ત્યારે ગરમનો અહેસાસ નથી, અને રોટલી ગરમ છે એવું જ્યારે તમે જ્ઞાન કરો છો ને, તો તે વખતે ટેસ્ટનો અહેસાસ નથી. હવે જીભ ઉપર મૂકો તો ગરમ લાગે કે ન લાગે? જીભ ઉપર મૂકતા જે ગરમ લાગીને તે રસના ઇન્દ્રિયનું કામ નથી, તે જીભમાં રહેલી સ્પર્શના ઇન્દ્રિયનું કામ છે. ગજબ થઈ ગયો. અને જે વખતે તમે ટેસ્ટ લો છો તો તે વખતે તમને ગરમ નથી લાગતી, કારણ કે તે વખતે તે જીભ છે ને, તો ત્યાં આગળ ત્યાં રસના ઇન્દ્રિય અહીંયા આગળ એક્ટિવ થઈ છે. તે રસના ઇન્દ્રિયમાં જ રહેલી સ્પર્શના ઇન્દ્રિય એ કહે છે કે અત્યારે એક્ટિવ થઈ નથી. જોયું કહેવાનો મતલબ? તો આ બધું શું થઈ ગયું? આને કહેવાય ખંડ પડે છે. એક જેને પણ ઢંગથી અને સારી રીતે જાણી શકતી. હવે કેવડી ભગવાન છે, તો કેવડી ભગવાન પણ રોટલીને જાણે કે ન જાણે? તો કેવડી ભગવાન રોટલીને કેવી રીતે જાણશે? આવી રીતે ખંડ ખંડ જાણશે? એ કે ના, એવી રીતે નથી જાણતા. કેવી રીતે જાણશે? સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, કેટલી ગરમ થઈ છે, એની મીઠાશ શું છે, કેવા આકારવાળી છે, ઇત્યાદિ બધું એક સાથે જાણે છે. એ જ્ઞાનનો કેમેરો જેવો છે, બરાબર કે નહીં? અને આની અંદર શું પોઝિશન છે? તો કે છે કે તાની અંદર જેને કહેવાય કે એક ગેને પણ સારી રીતે સ્પષ્ટપણે જાણી શકતી નથી. ત્યાં મતિ શ્રુત જ્ઞાનના વિષય તો ઘણા છે, પરંતુ એક પણ ગેને સંપૂર્ણ જાણી શકતા નથી, તેથી તે પરોક્ષ છે. અવધિ જ્ઞાન મન પર્ય જ્ઞાનનો વિષય થોડો છે, કે રૂપી પદાર્થોમાં પ્રવૃત્તિ કરે છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદા પૂર્વક, તથાપિ તે પોતાના વિષયને સ્પષ્ટ સારી રીતે જાણે છે, તેથી તે એકદેશ પ્રત્યક્ષ છે. અને કેવળ જ્ઞાન સર્વજ્ઞોને પોતે સ્પષ્ટ જાણે છે, તેથી તે સર્વ પ્રત્યક્ષ છે. આગળ હવે જુઓ, વળી પ્રત્યક્ષના બે ભેદ છે, એક પરમાર્થ પ્રત્યક્ષ અને બીજો સામ વ્યવહારિક પ્રત્યક્ષ. અવધિ મન પર્ય અને કેવળ જ્ઞાન તો સ્પષ્ટ પ્રતિભાસ રૂપ છે, તેથી પારમાર્થિક પ્રત્યક્ષ છે. અને નેત્ર આદિ વડે વર્ણાદિક જાણે છે, ત્યાં વ્યવહારથી એવું કહેવામાં આવે છે કે તેને વર્ણાદિક પ્રત્યક્ષ જાણ્યા. એકદેશ નિર્મળતા પણ હોય છે, તેથી તેને સામ વ્યવહારિક પ્રત્યક્ષ કહે છે. પરંતુ જો એક વસ્તુમાં અનેક મિશ્ર વર્ણ છે, તે નેત્ર દ્વારા સારી રીતે ગ્રાયા જતા નથી, તેથી તેને પરમાર્થ પ્રત્યક્ષ કહેવામાં આવતું નથી. આનો હું થોડોક જલ્દી ખુલાસો કરીશ, પણ કરી લઈશ, કારણ કે એવા બધા શબ્દો આવે છે ને, બધાને ખબર પડે એટલા માટે. આમ ખ્યાલ છે છતાં પણ જો આચાર્ય દેવે શું કર્યું ખબર છે? સૌથી પહેલા અહીંયા આગળ સમ્યક જ્ઞાન પ્રમાણ, આ બધા સમ્યક જ્ઞાનના ભેદ છે. સાચા જ્ઞાનને પ્રમાણ જ્ઞાન કહે છે. પ્રમાણ જ્ઞાનના બે ભેદ બતાવ્યા, પ્રત્યક્ષ અને પરોક્ષ. પછી પ્રત્યક્ષના બે ભેદ પડાવ્યા. અહીંયા આગળ શું કીધું? કે અહીંયા આગળ કહે છે કે એક સામ વ્યવહારિક પ્રત્યક્ષ અને એક પારમાર્થિક પ્રત્યક્ષ. હવે એની અંદર જે પારમાર્થિક પ્રત્યક્ષ એટલે ખરેખરમાં પ્રત્યક્ષ તો કોણ છે? તો કે છે કે ભાઈ આ અવધિ જ્ઞાન છે, મન પર્ય જ્ઞાન છે, તે એકદેશ પ્રત્યક્ષ છે. અને કેવળ જ્ઞાન છે તે સકલ પ્રત્યક્ષ છે. હકીકતમાં પ્રત્યક્ષ તો તે જ છે. પ્રત્યક્ષ એટલે શું? એ પદાર્થને સારી રીતે સ્પષ્ટ જાણે તે પ્રત્યક્ષ. અવધિ જ્ઞાન મન પર્ય જ્ઞાનને પણ અહીંયા આગળ પ્રત્યક્ષ કેમ કીધા? ભલે તે રૂપીને જ જાણે છે, પણ રૂપીને પણ બહુ સારી રીતે તે સ્પષ્ટપણે જાણી શકે છે, માટે તે લોકોને અહીંયા આગળ પ્રત્યક્ષ કીધા. બરાબર. હવે પ્રત્યક્ષની ફાઇલ સાઈડ ઉપર મૂકી. હવે આચાર્યદેવ શું કહે છે કે પ્રત્યક્ષમાં જ એક બીજો ભેદ છે, સામ વ્યવહારિક પ્રત્યક્ષ. સામ વ્યવહારિક પ્રત્યક્ષ એટલે શું? જેમ લોકમાં મેં કોઈ વ્યક્તિને જોયા, દાખલા તરીકે આ અનિલભાઈને મેં જોયા, તો આ અનિલભાઈને મેં જાતે જ જોયા છે અને સારી રીતે હું ઓળખું છું અને સારી રીતે મેં જોયા છે, અત્યારે હું તમને સારી રીતે જોઈ શકું છું, તો તેને શું કહેવાય? કે લોકમાં જેને પ્રત્યક્ષ કહેવાય, સારી રીતે જોયું એમ કહેવાય, તો તેને પણ અહીંયા પ્રત્યક્ષ કહેવાય છે, તો તેને સામ વ્યવહારિક પ્રત્યક્ષ કહેવામાં આવે છે. વ્યવહારમાં પ્રત્યક્ષ. એ વખતે પણ હું અહીંયા ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી તમને જોઉં છું, તો તે પરોક્ષ જ છે, કારણ કે તું ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી જોઉં છું. એટલે તે જ્ઞાન મતિ શ્રુતના માધ્યમથી હું જોઉં છું, તો ખરેખર તો તે જ્ઞાન પણ કયું છે? પરોક્ષ જ છે. છતાં પણ તેને સામ વ્યવહારિક પ્રત્યક્ષ કેમ કીધા? કે હું સામે તમને જોઉં જ છું, સારી રીતે જોઉં છું, બરાબર ને? આમ સ્પષ્ટ ખ્યાલ આવે છે, નક્કી કરી શકું છું કે આ નીલભાઈ છે, એટલા માટે તેને સામ વ્યવહારિક પ્રત્યક્ષ કહેવામાં આવે છે. બરાબર. હવે અહીંયા આગળ પ્રત્યક્ષના આવી રીતે ભાગ પાડી દીધા. અને પરોક્ષમાં કોણ ઉતારશે? બે જ છે, મતિ જ્ઞાન અને અહીંયા આગળ શ્રુત જ્ઞાન. તો આ કેવા છે? તો કે છે કે આ બંને જ્ઞાન અહીંયા આગળ પરોક્ષ જ છે. કોને જાણવામાં? અરે કોઈને પણ જાણવામાં. કે પણ આત્માને જાણવામાં? તો કે છે કે આત્માને જાણવામાં પણ પરોક્ષ જ છે. બરાબર કે નહીં? કેમ? કારણ કે તેની અંદર મનની નિમિત્તતા છે.
આત્માની વાત કરું છું. અને પરપદાર્થોને જાણવામાં કે છે કે ઇન્દ્રિય અને મન બંનેની નિમિત્તતા છે, માટે તે પરોક્ષ છે. આત્માનો અનુભવ પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે? તો અત્યારે ચાલતા વિષયમાં અહીંયા આગળ જે કહીએ છીએ તે રીતે પરોક્ષ જ છે, છતાં પણ પ્રત્યક્ષ કીધું છે ને? હા કીધું છે, તેની ચર્ચા આપણે કરીએ છીએ. જુઓ આગળ, હવે અહીંયા જુઓ, પારમાર્થ પ્રત્યક્ષ છે, આ જોયું, ખ્યાલ આગળ. હવે આગળ જુઓ, વળી પરોક્ષ પ્રમાણના 5 ભેદ છે. હવે પંડિતજી થોડુંક અહીંયા ન્યાય ગ્રંથોની અંદર આવતા વિષયોને થોડુંક ટચ કરે છે, આપણે થોડું થોડું જોઈ લઈએ છીએ, બરાબર કે નહીં? સમય છે આપણી પાસે, એ પ્રમાણે જુઓ. વળી પરોક્ષ પ્રમાણના 5 ભેદ છે: સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ. તેનું સ્વરૂપ હવે થોડું થોડું આપણે જોઈએ. જો સૌથી પહેલા તો એ સમજો કે મતિ જ્ઞાનની જે પ્રવૃત્તિ થાય છે ને, તો સૌથી પહેલા મતિ જ્ઞાનની જે પ્રવૃત્તિ એટલે દાખલા તરીકે હું તમને ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી જોઈ રહ્યો છું, તો ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી હું જ્યારે જોઈશ ને, તો એ શું થશે કે અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા, તો કે છે કે એવા ક્રમથી જ્ઞાન થશે. અને પછી અવગ્રહ, ઈહા, અવાય થયું, તો અહીંયા આગળ શું થયું કે ધારણાની અંદર તે મને યાદ રહી ગયા, તો ત્યાં સુધીની તો ધારણાનો ભેદ થયો. અને ધારણા હોય તેની જ અહીંયા આગળ સ્મૃતિ થાય, બરાબર કે નહીં? જો ધારણા ન હોય તો તેની સ્મૃતિ નથી. હું તમને અત્યારે મળ્યો છું, તો તમને મળ્યો તો હું યાદ હતો, તો તમે તરત ઓળખી લીધા કે આ નિલેશભાઈ. પણ હું તમને ઘણા વર્ષો પહેલા મળ્યો હોય, પરંતુ જો તમને યાદ ન હોય તો તમે મને ઓળખી શકો કે ના ઓળખી શકો? એ કે જો તમને યાદ નથી તો તમે મને નહીં ઓળખી શકો. ભલે મને તમે પૂર્વમાં મળ્યા હતા, પરંતુ તમારી જો ધારણા હોય તો તમે મને ઓળખી શકો. જો તમારી ધારણામાંથી જતું રહ્યું, એ ફાઇલ અહીંયા આગળ જતી રહી, ડિલીટ થઈ ગઈ, બરાબર ને, તો પછી આવે, આપણે કોમ્પ્યુટરમાં બટનો દબાવીએ તો આવે ફાઇલ. કેમ? કારણ કે તમે આખી શું કરી નાખી છે? કે ડિલીટ કરી નાખી છે. એટલા માટે કે છે કે તે તમે ઓળખી શકો નહીં. એટલે મતિ જ્ઞાનની અંદર શું કહેવા માંગે છે કે મતિ જ્ઞાનમાં કોઈ પણ પદાર્થને જાણો ત્યારે અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા થાય. એટલે કે કઈક જ્ઞાન થયું, પછી આગળ જઈને તે સરખી રીતે જ્ઞાન કર્યું, આગળ જઈને નિર્ણય કર્યો કે ના આ જ પદાર્થ છે, અને પછી જે પદાર્થનો નિર્ણય કર્યો તો તે ફાઇલ તમારી ધારણામાં એના ક્ષયોક્ષમની અંદર જેને કહેવાય કે ચાલી ગઈ, બરાબર. હવે એના પછી શું થયું? હવે અહીંયા આગળ કહે છે કે સ્મૃતિ. સ્મૃતિ એટલે યાદ કરવું. પૂર્વના પદાર્થો જે જોયા છે તેને વર્તમાનમાં યાદ આવી જવા, બરાબર, તેને શું કહેવામાં આવે છે? તેને સ્મૃતિ કહેવામાં આવે. જો સ્મૃતિમાં સામે પદાર્થની જરૂર નથી. સ્મૃતિ એટલે શું કે તમને અહીંયા બેઠા બેઠા કહીએ કે શિખરજી તમે ગયા છો, તો ફટ કરતા તમને યાદ આવી ગયું, ચિત્ર બની ગયું કે નહીં, તો એ તમારું શું છે? એ તમારું સ્મૃતિ જ્ઞાન છે. અત્યારે તમારી સામે શિખરજી છે, અત્યારે હાલ કે ના તમે શિકાગોમાં બેસ્યા છો, અત્યારે શિખરજી સામે નથી, બરાબર ને, પહાડ સામે છે નથી, પણ શિખરજી શબ્દ કહેતા તમારું આખું ચિત્ર શિખરજી બની ગયું. તે શું છે? એ તમારું સ્મૃતિ જ્ઞાન થયું. ઓકે, હવે જોવો આગળ. પછી આપણે આને આત્મામાં લગાડીશું. પેલા આ સમજી લો સાદી રીતે. પ્રત્યભિજ્ઞાન. પ્રત્યભિજ્ઞાન શું છે? બરાબર કે હવે દાખલા તરીકે શિખરજી ગયા ને, તો ત્યાંથી જતા જતા તમે શું કર્યું ખબર છે? એટલે પંચતીર્થની યાત્રા કરી, તેમાં એક અહીંયા આગળ કુંડલપુર પણ આવ્યું, પાવાગઢની બાજુમાં, પાવાપુરીની બાજુમાં. હવે ત્યાં આગળ તમને યાદ નથી, પરંતુ થયું શું કે તમે ગયા. હવે પાવાપુરથી ત્યાં આગળ અડધો કલાક પછી કુંડલપુર ગયા ને, તો જોતાની સાથે શું થયું? ઓહો, આ તો એ જ જગ્યા છે જે ગયા વખતે પણ આવ્યા હતા. તો તમે વર્તમાનમાં જોઈ અને પૂર્વનું સ્મરણ કર્યું કે આ એ જ જગ્યા છે કે જે આપણે ભૂતકાળમાં પણ ગયા હતા, પહેલા પણ ગયા હતા. તો વર્તમાન સમજો, વર્તમાનનું પ્રત્યક્ષ કહેવાય, અને પૂર્વનું સ્મરણ. તો સ્મરણ અને પ્રત્યક્ષના જોડરૂપ જ્ઞાનને શું કહેવામાં આવે? તેને પ્રત્યભિજ્ઞાન કહેવામાં આવે છે. આ એ જ જગ્યા છે પહેલા મેં જોઈ હતી, આ એ જ સાડી છે જેને પહેલા મેં જોઈ હતી. તો આ બધું જ્ઞાન કયું કહેવાય? આને પ્રત્યભિજ્ઞાન કહેવામાં આવે છે. બીજું, હવે તર્ક. હવે તર્ક કોને કહેવાય? વ્યાપ્તિ જ્ઞાનને તર્ક કહેવાય. હું અત્યારે થોડું થોડું લઉં છું, પ્રકરણ અનુસાર, એની ડિટેલ્સ નથી કરતો. જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા. જ્યાં જ્યાં સાંભળજો, જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા, જ્યાં જ્યાં ધુમાડો ત્યાં ત્યાં અગ્નિ. તો આ શું થઈ ગયું? આ તમારું વ્યાપ્તિ જ્ઞાન કહેવાય, બરાબર કે નહીં કહેવાનું? જ્યાં જ્યાં અને ત્યાં ત્યાં વાળું જ્ઞાન, બરાબર. તેને શું કહેવાય? એ કહે છે કે ત્યાં આગળ તેને કહેવાય કે વ્યાપ્તિ જ્ઞાન કહેવાય. જ્યાં જ્યાં પર્યાય ત્યાં ત્યાં દ્રવ્ય. બોલો, આ કયું જ્ઞાન થયું? વ્યાપ્તિ જ્ઞાન છે. અહીં દ્રવ્ય છે, કેવી રીતે ખબર પડી? કારણ કે અહીંયા આગળ પર્યાય છે, તો અવશ્ય દ્રવ્ય હોય ને હોય. કારણ કે વ્યાપ્તિ જ્ઞાન શું કહે છે કે જ્યાં જ્યાં પર્યાય ત્યાં ત્યાં અહીંયા આગળ દ્રવ્ય, બરાબર કે?
તમને એમ પૂછવામાં આવે કે તમે દ્રવ્યને જોવો છો તો તમે શું કહેશો? તમે આ બધું અત્યારે શું જોવો છો? દ્રવ્ય જોવો છો કે પર્યાય જોવો છો? પર્યાય જોવો છો, બરાબર ને? તમે એમ આ બધી શું દેખાય છે અત્યારે? આ પર્યાય દેખાય. હવે હું તમને એમ કહું કે તમે પર્યાય સહિતનું દ્રવ્ય જોવો છો તો વાત ખોટી છે કે સાચી છે? ના, ખોટી તો થશે જ નહીં. હવે જરા સાંભળજો. ખોટી એટલા માટે નહીં થાય કે જરા બરાબર થોડોક ઉપયોગ સૂક્ષ્મ કરજો. પછી આ બીજી વાત આવી ગઈ કે તમે એમ કહો છો કે આ પર્યાય જોઈ, આ પર્યાય જોઈ, પર્યાય જોઈ, બરાબર ને? નો ડાઉટ બોલચાલની ભાષામાં એવું થઈ ગયું છે અને લોકો એમ માની બેસ્યા છે કે અમને દ્રવ્ય દેખાતું નથી, અમને તો એકલી પર્યાય દેખાય છે. કથન આવી રીતે જ ચાલે છે ને બધા આવી રીતે જ માને છે. તમે મને એમ કહો કે દ્રવ્ય વિના પર્યાય હોય? પર્યાય વિના દ્રવ્ય હોય? તો કે પર્યાય વિના દ્રવ્ય નહીં અને દ્રવ્ય વિના પર્યાય નહીં. 50 કઈની ગાથા છે, બરાબર? તો જગતની અંદર એવી કોઈ પર્યાય લાવો ત્યાં આગળ દ્રવ્ય હોય જ નહીં. અરે તમે જે જોઈ રહ્યા છો તે દ્રવ્યનું જ પરિણમન જોઈ રહ્યા છો. તો તમે હકીકતમાં શું જોઈ રહ્યા છો? એ તમે હકીકતમાં પર્યાય સહિતનું દ્રવ્ય જ જોવો છો. એને શોર્ટ ભાષામાં કહી દીધું કે તમે પર્યાય જોવો છો. એ પર્યાયનું વાચ્ય એકલી પર્યાય નથી, પર્યાયથી પરિણમિત દ્રવ્યને પણ પર્યાય કહેવામાં આવે છે. જરા લોજિક સમજાય છે શું કહેવા માંગે છે? કહેવાનો મતલબ તમે કેરી જોવો છો કે કેરીનું પર્યાય જ જોવો છો? એવું છે? એવું ગાંઠ પણ કરીએ છીએ આપણે? તો કે છે દેખાય છે શું? અરે દેખાય છે પર્યાય એટલા માટે કહીએ છીએ કારણ કે તે પર્યાયને વ્યક્તતાના રૂપમાં જ જોવામાં આવી છે. પણ તે વ્યક્તતા પર્યાયની છે કે દ્રવ્યની? તે વ્યક્તતાને પર્યાય કહેવામાં આવે છે. બરાબર પોઈન્ટ સમજાય? દ્રવ્યની વ્યક્તતાને પર્યાય કહેવામાં આવે છે. તો તમે શું જોવો છો? હકીકતમાં પર્યાયથી પરિણમિત દ્રવ્યને જોવો છો. એની શોર્ટ ભાષા શું થઈ ગઈ કે તમે પર્યાયને જોવો છો કે દ્રવ્ય દેખાતું નથી. હવે આ મગજમાં ચડી ગયું છે અને આપણે દ્રવ્યને શોધવા જઈએ છીએ. અરે ના, જ્યાં પર્યાય છે ત્યાં જ દ્રવ્ય છે. જ્યાં તને આ જાણવું થઈ રહ્યું છે તે તારો આત્મા છે. જરા સમજાય છે શું કેમ માંગે છે? દ્રવ્ય કોઈ અલગથી દેખાવાનું નથી. જગતની અંદર કોઈ પણ દ્રવ્ય અલગથી પર્યાયને છોડીને દેખાવાનું નથી. એ દ્રવ્યનું જ પરિણમન છે. પર્યાય જોઈએ છે તે અત્યંત શોર્ટ કથન છે. હકીકતમાં પર્યાયથી પરિણમિત દ્રવ્યનો જ અનુભવ જગતના જીવો કરી રહ્યા છે અને તેવી રીતે જ જોઈ રહ્યો છે. ત્યાં આગળ જે પર્યાય વ્યક્ત છે અને દ્રવ્ય અવ્યક્ત છે તે આખી વિવક્ષા જ અલગ છે, તે આખો વિષય અલગ છે. અને અહીંયા આગળ જયારે એને જોવાની વાત આવે છે, બરોબર કે નહીં? તો જોવાની અંદર જગતની અંદર આપણે જે પણ જ્ઞાન દ્વારા પદાર્થનો નિર્ણય કરીએ છીએ તો પર્યાય સહિતનો જ દ્રવ્યનો નિર્ણય કરીએ છીએ. કારણ કે આ તર્ક જ્ઞાન એ કે છે. આ બધી વાત ક્યાંથી આવી? તર્ક જ્ઞાનમાંથી આવી કે જ્યાં જ્યાં પર્યાય ત્યાં ત્યાં દ્રવ્ય. તો એવી રીતે જેને કહેવાય કે મેં કોને જોયું તો કે પર્યાયથી પરિણમિત દ્રવ્યને જોયું. બરાબર કે નહીં? આના પરથી કેવી રીતે નક્કી કર્યું? તર્ક પછી અનુમાન જ્ઞાન. આને અનુમાન જ્ઞાન કહેવાય. જ્યાં જ્યાં પર્યાય ત્યાં ત્યાં દ્રવ્ય. આ તર્ક થયું. અને અહીં દ્રવ્ય છે. કેમ? કારણ કે પર્યાય ખ્યાલમાં આવે છે. થઈ ગયું કે નહીં? કહેવાનું આ કેરીનું દ્રવ્ય છે. કેવી રીતે ખબર પડી? કારણ કે આ એનો વર્ણ ખ્યાલમાં આવે છે. તો વર્ણ પરથી વર્ણથી નિર્મિત તે પદાર્થનો નિર્ણય થાય છે. તો તેને અનુમાન જ્ઞાન કહેવામાં આવે છે. હવે જો આગળ. અને આગમ શ્રુત જ્ઞાનનો ભેદ છે. આવી રીતે આ બધા જ્ઞાન કયા છે? આપણે આ બી જે વાંચીએ છીએ તે બધું પરોક્ષ જ્ઞાન છે. બરાબર કે નહીં? તો આવી રીતે સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ તેનું સ્વરૂપ. હવે હું થોડુંક ફાસ્ટ વાંચી જઈશ. પૂર્વે જાણેલી વસ્તુને યાદ કરીને જાણવી તેને સ્મૃતિ કહે છે. દ્રષ્ટાંત વડે વસ્તુનો નિશ્ચય કરીએ તેને પ્રત્યભિજ્ઞાન કહીએ છીએ. કોઈ પદાર્થ જોઈને નિર્ણય કરીએ એમ. હેતુના વિચારયુક્ત જે જ્ઞાન તેને તર્ક કહે છે. આ બધી પરિભાષાઓ ઓરિજિનલ શાસ્ત્રોની છે. બરાબર કે નહીં? અને હેતુથી સાધ્ય, હેતુ એટલે અહીંયા આગળ સાધન. તો કે છે કે સાધનથી સાધ્ય વસ્તુનું જે જ્ઞાન તેને અહીંયા આગળ કહે છે કે અનુમાન કહે છે. તથા આગમથી જે જ્ઞાન થાય તેને આગમ કહે છે. બરાબર? એ પ્રમાણે પ્રત્યક્ષ પરોક્ષ પ્રમાણના ભેદ કયા છે? હવે જુઓ, ત્યાં આ સ્વાનુભવ દશામાં આત્માને જાણીએ તે શ્રુત જ્ઞાન વડે જાણવામાં આવે છે. શ્રુત જ્ઞાન મતિ જ્ઞાન પૂર્વક જ હોય છે. તે મતિ શ્રુત જ્ઞાન પરોક્ષ કહેલ છે. તેથી ત્યાં આત્માનું જાણવું પ્રત્યક્ષ હોતું નથી. લખ્યું છે આમાં. વળી અવધિ જ્ઞાન અને મનપર્ય જ્ઞાનનો વિષય રૂપી પદાર્થો જ છે. તથા કેવળ જ્ઞાન છદ્મસને છે જ નહીં. તેથી અનુભવમાં કેવળ જ્ઞાન વા અવધિ જ્ઞાન મનપ્રિય જ્ઞાન વડે આત્માનું જાણવું થતું નથી. એટલે એ ત્રણ જ્ઞાનને બાજુ પર મૂકી દો. વળી અહીં આત્માને સ્પષ્ટ સારી રીતે જાણતો નથી. ક્યાંની વાત કરે છે? અનુભવમાં.
અનુભવમાં આત્માને સારી રીતે સ્પષ્ટ જાણતો નથી, એમ લખે છે પંડિતજી, બરાબર. તેથી ત્યાં પારમાર્થિક પ્રત્યક્ષપણું તો સંભવતું નથી, જેવું કેવળ જ્ઞાન છે તેવું સંભવતું નથી. પછી આગળ જવું, એ લીટીનો ખુલાસો આગળ કરીએ છીએ આપણે. તથા જેમ નેત્ર આદિ વડે વર્ણ આદિક જાણવામાં આવે છે, આ ચક્ષુના માધ્યમથી આ બધા કલર બધા મને જાણવામાં આવે છે, તેમ એકદેશ નિર્મળતા સહિત પણ આત્માના અસંખ્યાત પ્રદેશ આદિ જાણવામાં આવતા નથી. તેથી અહીંયા આગળ સામ વ્યવહારિક પ્રત્યક્ષપણું પણ સંભવતું નથી. અહીં તો આગમ અનુમાન આદિ પરોક્ષ જ્ઞાન વડે આત્માનો અનુભવ હોય છે. જીનાગમમાં જેવું આત્માનું સ્વરૂપ કયું છે તેને તેવું જાણી તેમાં પરિણામોને મગ્ન કરે છે. તેથી તેને આગમ પરોક્ષ પ્રમાણ કહીએ, અથવા તો હું આત્મા જ છું, કેમ કે મારામાં જ્ઞાન છે. જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા છે, જેમ કે સિદ્ધ ભગવાન આદિ. વળી જ્યાં આત્મા નહીં ત્યાં જ્ઞાન પણ નહીં, જેમ કે મૃતક કલેવર આદિ. એટલે જ્યાં શરીર છે તો ત્યાં આગળ જેને કહેવાય કે આત્મા નથી, કારણ કે ત્યાં જ્ઞાન નથી તો આત્મા પણ નથી. સિદ્ધ ભગવાનને કે ત્યાં આગળ કોણ છે? આત્મા. કે ત્યાં જ્ઞાન છે તો ત્યાં આગળ જેને કહેવાય કે આત્મા પણ છે. તો કે છે કે આવું બધું જે જ્ઞાન છે એ પ્રમાણે અનુમાન વડે વસ્તુનો નિશ્ચય કરીને તેમાં પરિણામોને મગ્ન કરે છે. તેથી તેને અનુમાન પરોક્ષ પ્રમાણ કહીએ. કોને? અનુભૂતિને અનુમાન પરોક્ષ પ્રમાણ પણ કહીએ છીએ. કેમ અનુભૂતિને અનુમાન પરોક્ષ પ્રમાણ કહીએ છીએ? અનુભૂતિના કાળમાં અનુમાન પરોક્ષ પ્રમાણ જ્ઞાન નથી, પરંતુ અનુભૂતિ કરવા જાય છે તો તેના પૂર્વમાં આવું જ્ઞાન હોય છે. એટલે એમ કીધું કે અનુભૂતિને અનુમાન પરોક્ષ જ્ઞાન કહીએ છીએ. ખ્યાલ આવે છે શું કહેવા માંગે છે? ફરીથી એક લીટીમાં કહું, પંડિતજી અહીંયા આગળ જે ભાષા વાપરી છે ને આખા પેરેગ્રાફમાં, એ કેવી રીતે વાપરી છે ખબર છે? અહીંયા આગળ અનુભવ થયો, અહીંયા તો અતિન્દ્રિય આનંદના વેદન સહિત અહીંયા આગળ અનુભવ થયો. સ્વરૂપ અહીંયા આગળ એકાગ્ર થયું છે, અને એકાગ્ર પરિણામ અહીંયા સ્વરૂપ વિશે મગ્ન થયા છે. આ પોઝિશન છે. પણ આવી એકાગ્રતા કયા બેઝ ઉપર આવી? કે તેના પૂર્વમાં આવું તર્ક જ્ઞાન પણ કર્યું હતું, એની અંદર અનુમાન જ્ઞાન પણ લગાડ્યું હતું. આવું તર્ક અને અનુમાન વડે એને આ આત્માનો નિર્ણય કર્યો હતો, અને આવો આત્માનો નિર્ણય કરતા કરતા તે આત્માનો અનુભવ કર્યો. તો કે છે કે ત્યાં આગળ કે છે કે આના વડે થયું એમ કહેવામાં આવે છે. ફરીથી કહું છું, અનુભવ જ્ઞાનની અંદર અનુમાન જ્ઞાન નથી, કારણ કે અનુમાન જ્ઞાન છે તે તો વિકલ્પાત્મક જ્ઞાન છે, મન દ્વારા વિકલ્પ વાળું જ્ઞાન છે. આ તર્ક જ્ઞાન છે તે મન દ્વારા વિકલ્પ વાળું જ્ઞાન છે. સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક અને અનુમાન, આ જે ચારે જ્ઞાન છે તે મન દ્વારા થાય છે. અને મન દ્વારા જ્યારે તે જ્ઞાન પ્રવૃત્તિ કરશે ત્યારે બુદ્ધિપૂર્વક વિકલ્પની ઉત્પત્તિ થયા વગર નહીં રહે. અને અનુભવની અંદર બુદ્ધિપૂર્વક વિકલ્પ નથી, એટલે અનુભવ જ્ઞાનની અંદર આ સ્મૃતિ પણ નથી, તર્ક પણ નથી, અનુમાન પણ નથી ને પ્રત્યભિજ્ઞાન પણ નથી. પરંતુ અનુભવ પહેલા આ બધા જ્ઞાનોના માધ્યમથી વસ્તુ સ્વરૂપનો નિર્ણય કરીને તે અનુભવ કરવા ગયો. માટે ત્યાં આગળ આવું કહીએ, આનાથી થયું એમ કહીએ, પણ ખરેખર તે બધા જ્ઞાન નથી. પણ એની પૂર્વમાં સાધન શું બન્યું? તો તે પંડિતજીને તેનું જ્ઞાન કરાવવા માટે એનાથી થયું એમ કહેવામાં આવે છે. બરાબર કહેવાનો મતલબ? હવે જોવો આગળ. આમ અહીંયા આગળ જેને કહેવાય કે આમ આગમ અનુમાન આદિ વડે જે વસ્તુ જાણવામાં આવી તેને યાદ રાખીને, હવે અહીંયા આગળ જોવો, અહીંયા આગળ તમારી કયું જ્ઞાન કામ આવશે? ધારણા કામ આવશે. આ જે યાદ રહે છે ને એ તમારે સમજો કે એ યાદ રાખવાનો, આત્માને આવી રીતે નિર્ણય કરેલું યાદ રાખે તો સ્મૃતિમાં લાવશે, અને સ્મૃતિમાં લાવશે તો એકાગ્ર થશે. બરાબર ને? તમને એમ કહું કે શિખરજીની અંદર ઓલું જે નીચેનું મંદિર છે ને તેમાં ખબર સાઈડ ઉપર વાળું મંદિર છે, એમાં કયા ભગવાન છે? તો તમે શિખરજીમાં ગયા અને વળી પાછા સાઈડ વાળા મંદિરમાં ગયા, અને વળી પાછા તમે શું કર્યું કે કોઈના ભગવાનની કઈ પ્રતિમા છે ત્યાં ગયા. તમે પકડજો જરા, આમ કરીને ત્યાં ભગવાનની પ્રતિમા સુધી પહોંચ્યા ને તો શિખરજી યાદ હતું તો તે ભગવાનની પ્રતિમા સુધી એકાગ્ર થયા. પરંતુ આ જો ધારણામાં જ ના હોય તો તમને એમ કહું શિખરજીમાં ઓલા નીચેના મંદિરમાં કયા ભગવાન હતા? તો કે પેલા તો શિખરજી જ યાદ નથી, તો કે ભગવાનની વાત પછી. પોઈન્ટ પકડાય છે? જરા સમજાય છે કે મને? તો ભગવાન એ ત્યાં આગળ રહેલા ભગવાન ત્યાં સુધીની એકાગ્રતા માટે કે છે કે આ બધું ધારણા હોવી જરૂરી છે.
એમ મારા આત્મામાં ઉપયોગની એકાગ્રતા માટે આત્માનું જેવું સ્વરૂપ છે તેની ધારણા હોવી જરૂરી. જો ધારણા જ્ઞાન ના હોય, ઓછું જ્ઞાન ચાલે, વિપરીત ના ચાલે. શું કીધું? ઓછું જ્ઞાન ચાલશે, વિપરીત નહીં ચાલે, પણ ઓછા જ્ઞાનમાં ધારણા જોઈશે. ધારણા નહીં હોય તો તમે યાદ કરીને એકાગ્ર કેવી રીતે કરશો? પણ પકડાય છે કે નહીં? વાત એકાગ્રતાની છે ને. હવે અનુભવની વાત છે. એકલી જાણકારીની ધારણા નહીં, પણ હવે તમારે એકાગ્ર થવું છે. તો જાણકારીમાં જે વિષય, શુદ્ધ નયનો વિષય ઇત્યાદિ, આત્મા, શુદ્ધ આત્મા કેવો, તો એની ધારણા એટલી તો જોઈશે, તેથી કરીને તે ઉપયોગમાં લાવીને એકાગ્ર એ થશે. હવે આગળ જુઓ. આવી રીતે પરિણામોને તો શું કરે છે કે આવા પદાર્થ જાણીને પરિણામોને મગ્ન કરે છે. તો હવે અહીંયા આગળ તેને સ્મૃતિ કહીએ, સ્વાનુભવ પ્રમાણ, આ બધું આપણે થઈ ગયું, બરાબર ને? હવે આગળ ત્યાં પ્રથમ જાણવું થાય છે શેનાથી? તો કે છે કે આવું સ્વાનુભવમાં પરોક્ષ પ્રમાણ વડે. પરોક્ષ પ્રમાણ વડે એટલે સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન, આ બધાને પરોક્ષ પ્રમાણ કહેવાય. તો કે છે કે સ્વાનુભવમાં આવું પરોક્ષ પ્રમાણ વડે આત્માનું જાણવું હોય છે. ત્યાં પ્રથમ જાણવું થાય છે. પછી પ્રથમ એટલે પહેલા આવું બધું જાણશે, અને પછી જે સ્વરૂપ જાણ્યું તેમાં જ પરિણામ શું કરશે? મગ્ન કરશે, એકાગ્ર કરશે, બરાબર કે નહીં? અને પરિણામ મગ્ન થતા કઈ વિશેષ જાણપણું હોતું નથી. જો હવે ભૂલ ક્યાં થાય છે આપણે એક જરા સમજીએ કે આત્માને જયારે જાણવા જાય છે ને, હવે જયારે સમજો કે મનના માધ્યમથી જયારે આત્માને જાણવા જશે તો હવે એ શું કરે છે ખબર છે? જાણતો જ રહેશે, જાણતો જ રહેશે. જોજો એકલો પડેલો હશે ને તો એ અંદરમાં જાણતો જ રહેશે, અંદર જતા જશે જશે જશે, શક્તિઓને યાદ કરતો કરતો જશે 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 જશે, બીજી બધી વાતો યાદ કરીને જશે 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 જશે. અહીંયા આગળ આ લીટીમાં શું કહેવા માંગે છે? બહુ માર્મિક લીટી છે, જરા બરાબર સાંભળજો. પંડિતજી કહે છે કે તું જાણતો રહીશ, જાણતો રહીશ, જાણતો રહીશ તો તારા વિકલ્પો પણ થશે 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 થશે. ક્યારેક અને મનમાં સલ્ય એ છે ને કે હું ઘણું જાણીશ ને તો મને આત્મા પકડાશે. પંડિતજી કહે છે કે યથા યોગ્ય જાણીને તું છે ને તારા જ્ઞાનને સમેટીશ ને તો તને આત્મા અનુભવમાં આવશે. કેટલો બધો ફરક પડી ગયો. કારણ કે પંડિતજીએ લીટી લખીને જે સ્વરૂપ જાણ્યું તેમાં શું કરવાનું હતું? પરિણામ મગ્ન કરવાના. આપણે પરિણામને જાણ્યા કે પરિણામમાં આત્માને જાણ્યો કે નહીં? યથા યોગ્ય. જેવો અહીંયા આગળ જેને કહેવાય કે ભગવાન આત્મા બતાવ્યો છે, ત્રિકાલી, ધ્રુવ, ચૈતન્ય, એક, અખંડ, પરમ, પરિણામિક ભાવ ઇત્યાદિ જે શબ્દોથી આપણને ખબર પડતી હોય, બરાબર, જાણ્યું ને? પણ હવે આપણે શું કરીએ છીએ? પરિણામોને મગ્ન કરીએ છીએ કે હજી જ્ઞાનનો વેપાર હજી ચલાવ 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 ચલાવ. હવે ચલાવવા કે ન ચલાવવા વાત એ નથી ચાલતી. તમારો ઉપયોગ બીજે બધે ઉલझे છે તો ચલાવો, એ અપેક્ષા જુદી છે. પણ તમે જયારે આત્માને પકડવો છે તો આત્માને પકડવા માટે હું અંદરમાં પણ હજીન આત્માને જાણું, હજીન આત્માને જાણું, હજીન આત્માને જાણું, હજીન આત્માને જાણું. એટલે એનો અર્થ શું થઈ ગયો કે તું તો મનની ગાડીમાં જ બેસી રહ્યો. મનની ગાડીમાંથી તું બહાર નીકળ્યો જ નહીં. લોજિક સમજાય છે કે નહીં? તું મન પામે વિશ્રામ ને, તો તું મનની ગાડીમાં, કારણ કે તું મનના માધ્યમથી આત્માને જેટલો 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 ઓર સૂક્ષ્મ ઓર સૂક્ષ્મ ઓર સૂક્ષ્મ ઓર સૂક્ષ્મ, તું સૂક્ષ્મ જાણવાના લોભમાં તું તારા ઉપયોગને સ્થૂળ કરી રહ્યો છે, એ તને ખબર જ નથી પડતી. આ બહુ અગત્યની વાત છે, જરા સમજાય છે? તું એમ કે હું ઘણા સૂક્ષ્મ પડખા જાણું, પણ તારું જ્ઞાન ગમે તેટલા સૂક્ષ્મ પડખાને જાણવા જાય છે તેને સ્થૂળ કહેવામાં આવે છે. અને અહીંયા આગળ તારું જ્ઞાન તે બધાથી સમેટીને આ ચૈતન્ય સ્વભાવ તરફ વળે છે, બરાબર? તો ત્યાં આગળ તારું જ્ઞાન સૂક્ષ્મ થાય છે. તને હજી સૂક્ષ્મ અને સ્થૂળની પરિભાષા જ ખબર નથી. જ્યાં આગળ અંશે પણ મનનું અવલંબન છૂટે તો તે જ્ઞાનને સૂક્ષ્મ કહેવામાં આવે. અને જ્યાં સુધી બુદ્ધિપૂર્વક મનનું અવલંબનમાં તું પ્રવર્તન કરે છે તો તે જ્ઞાનને સ્થૂળ કહેવામાં આવે છે. હવે તું અહીંયા આગળ સૂક્ષ્મ, તારા તને સલ્ય છે કે હું આ સૂક્ષ્મ જાણું છું. સર્વજ્ઞ ભગવાન કહે છે કે તું સ્થૂળમાં પડ્યો છે. તારા ઉપયોગની સૂક્ષ્મતા કરવાની છે. વિષય તો જે છે તે છે. વિષય સ્થૂળ કે સૂક્ષ્મ નથી હોતો. ફરીથી બોલું છું, વિષય સ્થૂળ કે સૂક્ષ્મ નથી હોતો. ઉપયોગની સૂક્ષ્મતા અને સ્થૂળતા પર નિર્ભર છે. આજે પરિણામોમાં મગ્નતા વાત કરી એના ઉપર આખો વિષય ચાલે છે. ઉપયોગની સૂક્ષ્મતા ક્યારે થશે? એક વિષયમાં એકાગ્ર થશે તો ઉપયોગની સૂક્ષ્મતા થશે. અને એક વિષયને રમાડ કરીશ તે ઉપયોગની શું છે? તો કે છે કે એ ઉપયોગની અહીંયા આગળ સ્થૂળતા છે. સ્થૂળતામાં આત્માની અનુભૂતિ થતી નથી. ઉપયોગની સૂક્ષ્મતામાં આત્માની છદ્મસ જીવ છે, એટલા માટે ઉપયોગની સૂક્ષ્મતામાં આત્માની અનુભૂતિ થાય છે. એટલા માટે સર્વ પ્રકારથી હકીકતમાં સાધના શું છે? સાધના કલાકો નથી. સાધના એક કલાકોમાં અહીંયા આગળ કે છે કે જે એકાગ્રતાનો જેટલો સમય જાય છે એ હકીકતમાં તમારી વ્યવહારે સાધના છે. શું કહી દીધું? હકીકતમાં જો હવે જરા સમજી લો. આપણે જયારે સમજો કે આત્માનું સ્વરૂપ જાણ્યું,
અને પછી આપણે ધ્યાનની સ્થિતિમાં પણ બેસીએ અને પછી ત્યાં આગળ શું કરીએ છીએ કે ઉપયોગને સમજો કે સ્વરૂપ સન્મુખ રમાડીએ છીએ અને અંતર્મુખ થવાનો ઉદ્યોગ કરીએ છીએ. બિલકુલ બરાબર, અને પ્રોસેસ બરાબર. હવે વાત એમ કે છે કે સાધના શું છે? સાધના, બરાબર કે નહીં? અને સાધન શું છે જરા સમજો. સાધન એ કે તે જે ઉપયોગ સ્વભાવને વિષય બનાવે, તો સ્વભાવને વિષય બનાવવા વાળો ઉપયોગ તેને સાધન કહીશું. હવે સાધના શું છે કે સ્વભાવ વિષય બનતો જાય, સ્વભાવ વિષય બનતો જાય તો તે સાધન. વિકલ્પ વિષય બનતો જાય તો તે સાધના કેવી રીતે? ભેદ વિષય બનતો જાય તો તેને સાધના કેવી રીતે કહેવાય? પણ એક અખંડ અભેદ વિષય બનતો જાય તો તે સાધના કહેવાય, બરાબર કે નહીં? હવે આપણે સમજો કે મારો ઉપયોગ ક્યાં લાગેલો હોય, કે મારો ઉપયોગ અહીંયા આગળ સમજો કે ચિંતન, મનન, શ્રવણ અને વાંચન, આ બધા શું છે ખબર છે? આ બધા સાધનાના નિમિત્તો છે, સાધના નથી. ગહેરાઈ છે વાત, જરા થોડી સમજવા જેવી વાત છે. તમે વાંચન કર્યું તે સાધના નથી, આ બહુ સ્પષ્ટ કહું છું. અને આ એની સામે કહું છું કે બધા પ્યોર સ્વાધ્યાય વાળા છે, સૂક્ષ્મ સ્વાધ્યાય વાળા છે, તેમની સામે જ આ વાત મુકાય. જાહેરમાં જનરલમાં આવી કોઈ ના જલ્દી સમજી શકે તો વાત જલ્દી ના મૂકીએ. પણ આ જરા સ્વરૂપ સમજવા જેવું છે કે તમે જેટલો પણ અધ્યયનમાં ઉપયોગ લાગ્યો છે તે અધ્યયનના ઉપયોગમાં આ શબ્દો રમે છે તે સાધના નથી, પરંતુ તે સાધનાના ઉપચાર છે, સાધનાના નિમિત્તો છે. અને એ સાધનાના નિમિત્તોનો આરોપ પણ ક્યારે આવશે કે એ બધું સમજતા સમજતા પણ ઉપયોગમાં એકાગ્ર થતો જાય અને આત્માને વિષય બનાવતો જાય, એટલી જ તમારી સાધના. તમે 1 કલાક શું કર્યો? તે કે સાધના કર્યો. ના, તમે સ્વાધ્યાય નથી કર્યો, તમે સ્વાધ્યાયનો ઉપચાર કર્યો. જરા સમજાય છે શું કેમ માંગે છે? સ્વાધ્યાય તો શું કહેવાય? સ્વ પ્લસ અધિ પ્લસ આય. સ્વ એટલે આત્માનું, અધિ એટલે જ્ઞાન, અને પ્રાપ્ત કરવું એને સ્વાધ્યાય કહેવાય. તો આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવા જાઓ છો કે આત્મા વિશે જ્ઞાન પ્રાપ્ત કરવા જાઓ છો? કેટલો ફરક પડી ગયો જરા સમજાય છે? આની અંદર વાંચવાનો નિષેધ બિલકુલ નથી, પરંતુ વાંચનને સાધના માનવું તો તે તો અટકવાનું સ્થાન છે. પણ વાંચનમાંથી પોતાના સ્વરૂપ સન્મુખ જેટલું જેટલું થાવ છો, જ્યારે જ્યારે પણ થાવ છો, ગ્રંથ મૂકીને બાજુ પર મૂકીને જ્યાં પણ ઉભા છો, તમારા જે પણ દ્રવ્ય ક્ષેત્ર કાળમાં અભાવમાં ઉભા છો, ત્યાં આગળ તમારો ઉપયોગ આત્માને ઉભો કરી કરીને રમે છે. તે જ તમારી અહીંયા આગળ વિકલ્પાત્મક સાધના પણ એને કહેવાશે. જેવા અમારો આત્મા રમે, મારા ઉપયોગમાં આત્મા રમે, મારા ઉપયોગમાં આત્માની ઇન્ફોર્મેશન નહીં, આત્મા મૂળ પદાર્થ રમે, તો કે છે કે તેને અહીંયા આગળ સાધના કહેવાય છે. કે પંડિતજી કહે છે કે આવું પરોક્ષ જ્ઞાન વડે બધું જાણીને પણ હવે ઉપયોગને શું કરે છે? તે સ્વરૂપ જાણ્યું તેમાં જ પરિણામ મગ્ન થાય છે. આ મગ્ન આ બધાને પકડીને થશે કે આ બધાને છોડીને થશે? આ શબ્દોને પકડીને થશે કે શબ્દોને છોડીને થશે? આત્મ શબ્દને પકડીને થશે કે તે શબ્દોને પણ છોડીને થશે? તો કે છે કે મૂળ જે એટેચમેન્ટ, મૂળ પદાર્થનું આવવું જોઈએ ને, તો તેની અંદર મગ્નતા આવશે. એવી રીતે પરિણામ મગ્ન થતા કંઈક વિશેષ જાણપણું હોતું નથી. એમ કહીને શું કહેવા માંગે છે કે અનુભવ પહેલા તમે જે પદાર્થનો નિર્ણય કર્યો અને અનુભવમાં જે અનુભવમાં આવ્યો, તો કે છે કે તેની અંદર કોઈ બીજો અલગથી કોઈ પદાર્થ જાણવામાં આવતો નથી. પદાર્થ એ જ છે, પણ પરિણામોમાં મગ્નતા આવી ગઈ. જરા સમજાય શું કે તમે મોલની અંદર કેરી જોઈ અને ઘરે આવીને તમે તે કેરી ખાધી, બરાબર ને? બંનેમાં કેરી એની એ જ રહી, ફરક શું પડી ગયો? મગ્નતાનો. પહેલા શું હતી કે ભાઈ કેરી લીધી, મજા પણ લીધી, ઘરે પણ લાવ્યા, સરું સરુની કેરી, બરાબર કે નહીં? લાવ્યા, ઘરે લાવ્યા, ટેબલ સુધી લાવ્યા, તો કેરી લીધી ની મજા લીધી. પણ એ મજા કેવી છે? પરોક્ષ મજા છે. અને પછી સમારીને મોઢામાં મૂકી તો તે કે છે કે તે પ્રત્યક્ષ મજા છે. આનું નામ અનુભવ. પણ પકડાય છે કે નહીં? અહીંયા બી કેરીનો આનંદ હતો અને જયારે મોઢામાં મૂક્યો તે વખતે પણ કેરીનો આનંદ છે, પણ આ આનંદ કેવો છે? પરોક્ષ છે. અને આ આનંદ કેવો છે? પ્રત્યક્ષ છે. કેરી કેટલી થઈ? એ જ કેરી અહીંયા આગળ મોઢામાં મૂકી. એમ આત્મા જે અનુમાન આદિ વડે જે જાણ્યો તે જ આત્મા અનુભવમાં જાણ્યો છે. વિષય અલગ નથી, વિષય એ જ છે, પણ ફરક ક્યાં પડી ગયો? ત્યાં મગ્નતા નથી, અહીંયા મગ્નતા છે. આ મગ્નતાનું સમ્યક દર્શન છે. ખ્યાલ આવે કે નહીં? આવી રીતે જેને કહેવાય કે સમ્યક દર્શનની ચર્ચા કરી છે. સમય આપણો થઈ ગયો છે, આ પ્રમાણે એનું સ્વરૂપ આપણે સમજીએ છીએ. ઓકે, ચાલો. ચાવાણી કે જ્ઞાન સે સુજેલો કાલો, સોવાણી મસ્તક નમું સદા દેતો હું.